હાલો. હા મમ્મી. અરે બાપા મેં તમને કીધું હે ને ઘડીક થઈને ફોન ન કરો. અરે તમને મેં એક વાર તો કીધું કે હવે જમીનનું કામ પતે ને એટલે ફટાફટ રાતોરાત કોઈને ખબર ન પડે ને બિસ્તર ભરીને આવતો રહેવાનું. અરે બાપા એટલું તો વિચારો 100 વીઘા જમીન હે ને 3 ભાઈ બહેન જ છે. હા એ પણ જમાઈ કોની જોડે વાત કરો છો? ઘરમાં હાલો, કેટલું કામ પડ્યું છે? હા મમ્મી મને બોલાવ્યો હમણાં ફોન કરો તમને. તમે ફોન ન કરતા હું સામે જ ફોન કરીશ. હા સાસુ મમ્મી આવ્યો. અરે કાંઈ નહીં બાપા મારા મમ્મીનો ફોન હતો. હા એ કહેતા હતા કે ત્યાં હું ઘર જમાઈ પડ્યું અહીંયા આવી જાય ને કે મેં કહી દીધું તમારે અહીંયા હે શું તમે અહીંયા મને કામ જ કરે રાખો અહીંયા મારે કેવા જલસા હે. હા તો એ હા, એ વાત સાચી છે તમારી, પણ એક કામ કરો, તમે કચરું મૂકી દો, તમે બહાર કપડાં પડ્યા ધોઈ નાખો. ના હો સાસુ મમ્મી હું કપડાં નહીં દઉં પેલા જ કહી દઉં. ત્યાં હે ને તમારી એ કપડાં ધોન તો ડેલી ઓલી બાયું નીકળે ને જોતી જતી હોય મારી એમ કતરાતી હોય કે જોય ઘર જમાઈ પડ્યો હોય ને કપડાં ધોય ને વાસણ કરે એને કરતા અહીંયા પડ્યો રહેતો હોય તો કેવું સારું. હું કઈ કપડાં દીધું કપડાં તમે ધોઈ નાખો અંદરના ઘરના બધા કામો કરી નાખીશ બહારનું એક કામ હું નહીં કરું કહી દઉં. સાસુ મમ્મી કપડાં ધોવાઈ ગયો હાલો જમી લ્યો મેં રસોઈ બનાવી નાખી. ના હવે તમારી દીકરીને કઈક થોડુંક તો કામ શીખડાવો. હું ઘર જમાઈ બનીને આવ્યો મારે હું કામ જ કર્યા રાખવાનું. આ તમને સંભળાય કે નહીં? આવું કહીશું એટલે જવાબ નહીં આપો. આમ તો જમાય આમ ને જમાય તેમને બોલ કરતા હો બધા કામ અમારે જ ન કરવાના હોય કઈ. હાશ બાપા માન ઘરના કામ પૈતા બધા. હવે થોડીક વાર ટીવી જોઉં. હા એ રસોઈ ને બધું પતી ગયું બાપા હવે થોડીક વાર તો ટીવી જોવા દો. લે કેનો ફોન આવ્યો? બોલ પાથિયા. ના આર્યો ઘરે બેઠા બેઠા ટીવી જોઉં. ના ભાઈ તને શું લાગે તારો ભાઈ ઘર જમાઈ રે બધા ઘરના કામ કરતો હોય છે એમ? ના ભાઈ આપણે ઘરના કામ ન કરીએ આપણે દે પંખા નીચે બેન મસ્ત ટીવી જોયા રાખીએ. હા ના એવી કોણ અફવા ફેલાવે હું અહીંયા ઘરના બધા કામ કરું. એકવાર જોઈ તો જાય તારો ભાઈ આમ રાજાની જેમ રહી રાજાની જેમ. હા ના કઈ વાંધો નહીં તું આવ ચક્કર મારી જાય એટલે તને ખબર પડે ને. ફોન મૂકો ત્યારે મને ટીવી જોવા દે મારી પાસે ટાઈમ નથી. આવા ક્યાંથી દોઢાવ ફોન કરતા હોય ને ખબર હે જાણો હાટું ફોન કરતા હોય.